મિલનભાઈ તમે તો પાર્સલ લઈ ગયા છો, કેવું ફૂડ લઈ ગયો? અહીંયાથી હું રાજકોટ જમવા જતો, પણ હવે મારી ધક્કો નહીં, હું અહીંયા આવે જમીશ. અમે આની પહેલા અમે પાર્સલ બી ઘરે લઈ ગયા છીએ. સારું છે, આજે જૂનું ને જાણીતું. આવામાં કાંઈ ઘટે એમ નથી. અને જે 10 વર્ષ મોર જે હતું ફ્રેન્ડ્સ નું ઈ જ અત્યારે ટેસ્ટ અત્યારે અમને મળે છે અહીંયા. વાહ, ફૂડમાં બધી રીતે બેસ્ટ છે ને ક્વોલિટી બેસ્ટ છે. અમે અહીંયાથી તમે માનશો નહીં, રાજકોટ ખાવા માટે લાંબા થઈ. સાચી વાત ને ભાઈ? જબરદસ્ત, મજા આવી ગઈ, એકદમ પરફેક્ટ. રાજકોટ જેવું ફૂડ મોરબીમાં મળે છે. જ્યારે આમનું ઓરિજિનલ ફ્રેન્ચ ફૂડ હતું ને ત્યારથી હું 1997 થી ચાલુ હતું, ત્યારથી હું કન્ટિન્યુ ઓન મંથ ઓન મંથ, યર ઓન યર હું મેં ટેસ્ટ કરેલું છે. બહુ મજા આવી, બહુ સરસ છે. ઘર જેવો ટેસ્ટ છે. ઘણી વાર ઘરે કંટાળો આવે તો અહીંયા આવવાની મન થઈ જાય. હા, અને એમાં આપણે શનિ રવિવાર તો ખાતા જ નથી ઘરે. કોઈ વસ્તુ એવી છે જ નહીં તમને ન ભાવે. પંજાબી કેવું લાગ્યું એ કયો? જોરદાર. ઘટે એમ નથી, કાંઈ ઘટે એમ નથી. અમે બધા મોરબીના છે ને ભાઈ, બધું જ ખાવાનું, ભૂંગળા બટાકા, પૂરી શાક, બધું ખાવાનું. પણ જયારે પંજાબી મળે તો શનિ રવિવાર તો આવું તો ખાસ. અને હવે તો એવું થઈ ગયું છે કે તમારે ઘર બેઠા મંગાવવાનું, આવો ટેસ્ટ મળવાનો છે. મોરબીના જૂના લોકો હશે ને, એ લોકોને ખબર હશે કે ફ્રેન્ડ્સ ફૂડ ભાઈ મજાકમાં ચાલુ કર્યું હતું. એક જગ્યાએ ભાઈ ખાવા ગયા ને ઠર્યા નહીં. અને જયારે આપણે ગુજરાતી માણસ ઠરે નહીં ને, આપણે નહોતા કે આપણે આ ધંધો કરવા જેવો છે, આપણે નથી ઠર્યા તો બીજા લોકોને ઠારવા છે. એવો નિયમથી આપણું ફ્રેન્ડ્સ ફૂડ ચાલુ થયું હતું ને ભાઈ? ચાલુ થયું હતું. કેટલા મિત્રો ચાલુ કર્યું હતું ભાઈ? અમે 9 ફ્રેન્ડ હતા ત્યારે, 8-9 ફ્રેન્ડ, કે ભાઈ આપણો શોખ જમવાનો પૂરો થશે અને બધાને ગામને સારું આપી. વાહ. અને એ આપણે પાર્સલ પોઈન્ટ કર્યું હતું કે પહેલા બધાને જમાડતા કે શું કરતા? જમાડતા. તો પછી આપણે વચ્ચે બંધ કરી દીધું હતું? બંધ કરી દીધું હતું. પછી પાછું અત્યારે બધા યંગ બ્લડ આવ્યો અને બધા કસ્ટમરની ડિમાન્ડ હતી કે પાછું ચાલુ કરો એમ. કારણ શું છે? કારણ કે તમારે તો કોઈ કમાવાનો ઉપદેશ તો છે જ નહીં. ના, નહીં. પણ બધા ફ્રેન્ડ્સ ને લાગણી કે ભાઈ સારું ખાવું છે, અમારે હાઇજેનિક ફૂડ ખાવું છે, સારી વસ્તુ ખાવી છે, તમે ચાલુ કરો એમ. પાકું એડ્રેસ કહી દો કે કઈ જગ્યાએ આવ્યું અને કેવી રીતે મળશે બધું. HDFC મેઇન બ્રાન્ચની બાજુમાં રવાપર રોડ, કાનાભાઈ દાબેલી વાળી ગલીમાં શક્તિ પ્લોટ શેરી નંબર 2. તમને કહી દઉં કે અહીંયા પાર્સલ પોઈન્ટ છે. તમારે ઘર બેઠા સ્વિગી, ઝોમેટો બધી અંદર તમારે આ ફ્રેન્ડ્સ ફૂડ લખજો એટલે તમને મળી જશે. મોરબીની અંદર કોઈ પણ જગ્યાએથી તમે બધા મંગાવી શકશો. જ્યાં સુધી ડિલિવરી થતી હોય ત્યાં સુધી કરવામાં આવશે. નવું શું લઈને આવ્યા છો? નવું ચાલુ કરી તો ઓફર તો લઈને જ આવવાના છો. નવું બસ અમુક વસ્તુ તમારે લોન્ચ કરવાની છે ને અમુક બધી જે રેગ્યુલર સબ્જી ક્યાંય નથી મળતી, જેવી કોફતા આઈટમ છે, પછી પાલકની આઈટમ છે, પછી પનીર વોલનટ મસાલા, અમારું એક અખરોટનું શાક સ્પેશિયલ છે. વાહ. બધા અમે શાક બધા અલગ અલગ લઈને આવ્યા છીએ. તો ભાઈ આપણે અને ટુડે સ્પેશિયલ પણ અમે નવું લઈ આવશું. એટલે પાર્સલ જ કરવાનું કે ખવડાવશો? પાર્સલ અત્યારે પાર્સલ જ, કારણ કે પહોંચી શકાય એમ છે. આપણું મોરબીની અંદર ભાઈ આ એક નવું નજરાનું ચાલુ થયું છે. તમને એટલું કહીશ કે તમે ટેસ્ટ કરવા જરૂરથી લઈ જાજો. પાર્સલ ઘર બેઠા ના મળે તો તમે સ્ક્રીન